જાવ છે પેલા જો જાવ છે કાકા હે જો જાવ છે એટલે આ પેલા મહેમાન આવ્યા હતા નહીં કઈ ગયા કે અમારી એક દાડા રોટલા ખાયા આવા તો એ જાવ છે હેડ એવું એમ હોય આ હું તો વરસાદ એવો પડ્યો છે ને મારો છોકરાને ભણવા જવામાં જ વખો પડે છે વરસાદના લીધે તૂટી નંબર ભમર થઈ ગયું છે મારે હોય તો આ છોકરાને બધું ભણવા જવું હા ના એટલે થોડોક આ દેશી પુલ બનાવ્યો છે અમે રજૂઆત કરી છે પણ થાય તારની વાત તારે હાલ દેશી બનાવ્યો છે હો એટલે મારે બધું એ શાંતિ છે મહેમાન આ જો આ આયા શું અમારા હાડુનિયા ગફુરજી નિયા આ જો છોકરા તો મરે જ ગયો મારો હાથ પડી નાખ્યો તમે હાથ એ યા મહેમાન તમે તો કોઈ પણ થોડું ઉતવાળો કોત મો આપણો યા મહેમાન તમે બેરા છો હું નહીં હે તમે બેરા છો હું નહીં શું કહો છો એ ભગવાન આ ચાથે મને પીડાડવા તારે આ પુલ બનાવવાનો ટાઈમ તારા નવરાશ મળી હતી લે હાડા અમારે પેલા હાડુનિયા હાડા સાપવાણી કરવા એ હારો લ્યો આ બેરો આવ્યો છે મહેમાન પણ હવે મારે બધું મારે એક તો પેલો દારૂડિયો છે પીન બેઠો છે આર્યો બોલશે પેલો હવળું બોલશે આર્યો ઊંધું બોલશે અને પેલો માર્યા વગર નહીં રે એટલે મારે જવું તો પડશે મારું બરો ભાઈ મને જવા દે ને પણ મને લાગતું નહીં કોઈની વાત હોભળાય બેરા છે શું હોભળે કોઈની કહો ઓય હોભળે તારે કે લે ગફુરજી લે જમણી જ્યારે કલાકથી બેહાર્યો છે બોલો શું કરું મારા હોય એનું હા આયા છે ભગવાન ગાડી પાડી ગયા છો લે પણ ચાર ના જ્યાં તમે તો પૂછો પરસાદ કરવા જતો જો માતર ખો શની કરી માતર વળી હતા આ એક મોનતા હતી એની એવું એમ હોય તો સારું કહેવાય લ્યો ગલી મોઢું કર્યું શું કહો બીજું શાંતિ નો હવ આપણો શાંતિ શું હમણાં દેખાતા નહીં આમ હમણાં તો આપણો ખેતર મને આપણું કામ આપણે હમણાં બહાર નીકળતા જ નહીં દારૂ બારૂ બંધ કર્યો લાગે દાર તો ચાર ને બંધ કરી નાખે ને એવું એમ હવ હમણાં નવી ઉપાધિ ના આવે કડા પીવાનો નહીં આપણે એવું એમ હવ બંધ ગફુરજી હા તારો વાવતર માં શું કર્યું તમે મગફળી વાવી છે મગફળી વાવી છે અરે ગફુર અલ્યા તાણે કોણ આય લે એ ગફુર કોણ આય આ તો જ આવે લે અરે આ ભણી જોથી આવી લ્યા ઓ ભણા એ એ ગફુર એ ભણા રેવા દે લે તારા એ તો મારા આપો મારો ભાઈબંધ છે અરે તારો સો ભાઈબંધ રો કલકરજે તું લે મારો ભાઈબંધ છે આ તો યાર પણ આ તો તારે મને કેવું ના પડે ઘરે હોય અલ્યા પણ પણ આયા જોથી મને ખબર નહીં એટલે આ તો મારો ભાઈબંધ છે ભણા હા તાર આવ્યો હાલ આયો તારું ભલું થાય તારું એ ગફુર કો સમજાય કે હું સમજાવું છું, શાંતિ રાખો એ ભણા અરે એકલો આવ્યો છે ના મારા કાકો બે આયા અમે તાર કાકો જોસ્તાન ઓહો ગફુર હા અલે હારી આગાહી તો અંબલ નથી કરી આ વાવાઝોડું ચોથી આવ્યું તું સામ માલ્યા છે ને મારે ઈ હાડો રામ 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 કોને લે ગઈ હારું વરસાદ તો એમણે નહીં બેહો બેહો વરસાદ તો ભલે આવ્યો પણ તમે આયા બેહો ગફુર ગફુર એટલે મોસો લાગી સોનું મોનું મને બેઠલે ભણા અને કીધું ને અમે આવે એટલે તારે મોસા ઢાળી દેવાના ગફુર મોસું લાગ્યું તું મોસો લાવું છું કો શાંતિ નો માડો ના વરસાદ તો એમણે લોબો નહીં શાંતિ ને એમ કહું છું શાંતિ તો એકદમ છે કો એમ કહો છો તમારે કો બસ મજા છે કોણ લઈને જતું રહ્યું મજા છે એમ કહો છો કોઈ રેન લઈ જો લે, ઓ, તમે એમ મોસું કહો કે? લાગ્યું ગફુર. લે ભોપાઈ અલ્યા ઓને તમે કો મારો હાથ ભાજી નાખ્યો આખો હાથ જગણ અરે પેલો છોકરા હેડે એવું નતું મેં કહ્યું હોય પેલા રોકડા ઉપર આ ઈ છોકરા હેડે એવું કર્યું તું એના છોકરાને ભણવા આવવા જવામાં તકલીફ પડતી હતી બનાવડાવતો તો નીકળ્યા તે મારો આખો હાથ ટવકા પાડીને થાચો ટવકા પણ તો પાડી બ્યારા ચોથી હોપળે પણ મને શું ખબર કે બેરા છે ઈ તો રોમ રોમ કરીને આવ્યો ઇરિટેશન મહેમાન અલ્યા ઈ તો એમ કરા છે કે સા પોણે કરવા ચમ ના ઉભા રહ્યા એ ભૂપાઈ પણ આવો હતું તો ખરે બેહો બેહો તમે કોઈ આઠું મળ્યા છે હોય ને તો આઠું મળ્યા છે એટલે તું હમણાં આવતો રાખે તું બેસ ને યાર આપણે બે એ ગફુર વાન તું લઈ જા ને યાર એ ગફુર એ તમે ફોન લાવો થોડો એક કામ કર તો ઉપર પે તો તર જા એવું એમ હા તો તર જા હો પણ મને તો તાર પાસે મજા આવે તું જા ને લે ના જા તાર કાકા બે બેઠા તું જા અહીંયા જા એવું તો તર જા હે ગફુર અંબર એટલે આપણે હવે પછી કોને શાંતિ છે ને હવે આપણે શાંતિ હે
રેડી મજા મજા. કોણ મરી ગયો હવે ફેર? લે મારી કોઈ નહીં ગયું એમ કું શાંતિ છે. શાંતિ છે એમ ને? લે ગફૂર મી આયો. એટલે તમે એકલા ના આવો ઓન ચુકમ લાયા શું કહો છો? એમ કુછો નિહાલ ચાલુ નહીં હોય ને એના તો કાયમ રજા જ હોય છે. તો ભણવા મેલો ને કે ઓમનામાં તો રખડ છે પાછો આ રે. શું કહો છો? કોઈ નહીં તને થઈ બેસો. એ ગફૂર શું લે આ દુઃખ તો ડોબું હરીને મેલ્યું હતું તો પૂડા. અલા પણ ચોથી આયા મને ખબર નહીં, ફોન ને કર્યો ડાયરેક્ટ આવતા રહ્યા છે વગર કીધે. તો પણ તારે તે મને કીધું તો પૂડા હું તારા ઘરે જ ના હોત. પણ મને જો આવી ખબર હતી કે મોળી એકલો હતો કંટાળ્યો તેમ તને બોલાયો તો યાર. તો ભોપાઈ તમારે ના રાખવાનો દાડો. અલ્યા હું તો પૈસા બાબા હાથ જોડી ગયો છું, હાથ જોડે રાખ્યો તા જોડું ના. અલ્યા ગફૂર, અલ્યા મેલને અલ્યા ચાથી અલ્યા પર તું તો એટલે આપણે વાડીને બપૈયા વળજે ને પાકા એ વેણતા જા ઊભો થાજે વસી જા. હો કાસાના તોડતો પાતો. એ ગફૂર એક વાત કહું? બોલો. બાપ બેટા કોઈ ફરક નથી. એટલે પણ શું કરું કહો હવે? બે એક માતના ના બે. એટલે આ ભોપાઈ અમે હમણાં એકણ ગયા ને મને બોલાવવાનો એને પગ ભાજ્યો તારે. હા અને પૂછજો ગફુરજી ને. એટલે પગ ભાજે તો ભગાયો તો. ઈ છોકરા છોડે ભાજપ પર હતો. અલ્યા મહેમાન હું તમારી આયા છો, તમે વાતો ના કરશો, તમારે મારી આગળ વાત કરો કે? હા પણ તમારે આગળ વાતો કરો છો એમ કરો છો કે તમારે બોલામણા અમે એક દાડો હમણાં નતા આયા એમ કરો છો. ઈ તો હું તેમાં તમે નતા કહેતા એક દાડો રોટલા ખાવા આવો? હવે એ તો ખોટો અમારા કરમ ફૂટે ને તમને કહેવાનું જ નતું. હે કોઈ નહીં શું કહો છો? એમ કુછ સારું કર્યા. હા એમ હવે હે કપૂરજી હા તો હું જોઉં ચો જાવું છે. તમે લેખે રોટલા ખવડાવો. હું બાઈક આલે ના આવું, હું બાઈક બીજાનું લઈને આવ્યો છું પાછો. પણ તમારે ખાવાનું હોય બનાવી નાખાવ ભેળા ભેળું વાળી. ખાવા તો હું આવું પાછો. હા હો ખાવા ભાઈ રોટલા બોય બનાવરાવું છે એમ. હા રેડે ઘડા તો હું આવું છું. હાલ ફટ આવજો પાછા. બાય. એ કપૂર્યા હેટ તારું ભલું થાય તારું. એટલે આ શું કરી લે? આ શીટ એ ગફૂર શું કર્યું લ્યા તું લ્યા કળકળ કે લ્યા તને તો ના નહીં પાડી મી. પણ અમારા બાઈક માં સીટ જોતી હતી તો હું લઈને આવ્યો. તારું થાય તારું. લે ગફુરા બાઈક બીજાનું શું સીટ તોડી નાખી. તારે શું કરવાનું મારે લે? હેડ તું હવે ઈ તો કરાવી દે હમું. આ તો એટલે ફોન પણ આપી આ દે. શું કરાવ બાઈક પેલા સંજાનો તો માઈ જાય છે મને તારો બા. પણ આ તો અમારે જોવે છે. તું રહ્યા છે ભા કળકળ છે એટલે તું ગફુર એ ગફુ પણ હમણાં તો લાઈ પોસો ઓય બે હાજી ઓય આવતો એનો ઓય ગફુર એક તો લે કઈ બેઠા છે મારે કેવું છું મારે. નહીં વાપરતા ઈ સારું છે. લે તું નેકળો કરતી હેડજી. લે કઈ તમે બેહવા હું આવું છું. રોટલા તમારી હાલ નહીં કરવા. રોટલા નહીં તમારો મારે જોતાય નહીં અમાર ઘરે. હું આવું શું કહો છો? એમ પૂછું કે વળતી બાર તમે ઘર નીકળી જાવ તો અમારે અહીંયા ના આવતા. ના ના 12 વાગે નહીં જવાનું, હું તો શાંતિસર જવાનું છું. એટલે મરજી હોય ને ભાઈ તારું કોઈ કોમ નહીં મારે. અરે રે રે આ કામ મોઢે મારા બાઈક ની હાલત કરી હતી જોઈ તું. એટલે ઓના કરતા અરે મહેમાન ના આવતા હોય તો સારું. એટલે બાઈક ની કલજ ચો છે લ્યા. બધું તોડી નાખ્યું ને શું કરું મારે. અરે તો ગફુરિયાનો ભોણે ના હોય તો માતાના મને છે ને હું મારીને તોડી નાખું ભાઈ. એટલે ટોપો તોડ્યો પડો લેવાનો તો. એટલે હવે મારે પેલા શું જવાબ આલવાનો કહો. આ હેદી વેદી આ 5000 નુકસાન મને આલી. હવે એક કામ કરી દો મને તું જવા છે પાછો મો પછી એની વાત હેઠતા રહે યારે એમને એમની ગોઠે મને હવે. હા તો વફરાય નહીં ઉપાય ગયો અમારો તો. તમારા ગામમાં બધું રેડી છે ને? હે ગામમાં રેડી છે ને બધું? ગામમાં તો મારે કોઈ દાડો રાડ જ નહીં આવી. અલ્યા ગામમાં રેડી છે એમ કહું છું. ગામ તો રેડી જ છે. અરે રે એ ગફુરા તારા આઠુને કોક શું મારે વાત કરી કોઈ બેઠા બેઠા કશે બાદ બેઠો બે ભેગા ના બે કોક વાત કરો ભરતા નહીં. હવે અમારા શું ગળા બા બિહારવાના કોઈ શું કે છે ગફુરજી? કોઈ કહેતા નહીં એમ કે છે વાવેતર જમશે. શું વાવેતર શું કર્યું છે? વાવેતરમાં તો મગફળી કરી છે હાલ તો કોણ. તો એનું કીરા છે. તમારે કેવું શાંતિ છે ને? છોકરા શું કરે છે? છોકરા તમારા જેવા કપાતર પાછા છે. હે છોકરા મારે કપાતર પાછા છે. કોઈનો છોકરો કપાતર પાછો છે? ઓય ઓય એવું એમ ને? ઓય તો ના હારું ઓના કરતા ભડાકે દઈ ગયો રા. કપાતર તો ઘરમાં જોવે જ નહીં પાછા. ઓય ઓય બંદૂક ખને ફોફર છે ભડાકા જે ઈરા અમન જેમ છે. અત્યારે તો આ મહેમાન તો આયા કે હે લે કે ગફુરા એ ભોપાઈ હા પીન આયો આ રે. હું કહેતો તો મને ખબર હતી
ચાર નો બંધ કર્યો તો આ તારા આઠે દશા વગાડી તો જો હમણે બનાવ્યો ભાઈબંધ વાળી મારો બાળક ચમ લે તો ભાજમ લે મંદા તો કેમ ભાજમ લે તો એટલે આઢો આચમ આમ કરે છે પોણીઓ છે એટલે જવા દે પોણીઓ છે જવા દે એટલે પોપે મારું 5000 નું બાઈક નું પોણીઓ છે જવા દે એટલે તો છોકરું છે જવા દે એટલે આઢો સમજાવવા ના કમી હેડ છે પારા પાછા બોલે ને તું શું કહો છો એમ કહું તું ઉષ્પો તો હોયથી એટલે શું કેસે યાર થોડો આકડો બોલે તો અફળાય મન તો ખાવાનું કેસે તો ખાવાનું તો વાર નહીં વાર સાજુ તને કને કીધું તું તું આવજે એમ એટલે આરે શિક્ષક કેસે પણ થોડા લગતા એને બોલે તો અફળો એટલે બંધ થાન દારૂડિયા બખોદટ એટલે પણ પોણીઓ છે એટલે તું તો ગફુર તું તો એટલે ફોનતા છે કજી દો એટલે આઢો સમજાય જા હરખાઈ ની રે પાસે હમણે 5000 રૂપિયા હાલના લાય બાઈક ભાજી નાખી મારું કહી દે એટલે આઢો આરે શિક્ષક કેસે પોસ 5000 રૂપિયા લાય 5000 રૂપિયા એમ કહું છું એટલે મારું બોલામણું તો એના બાએ 5000 નહીં કર્યું એટલે બોલામણું તો તારો ભલે ના કર્યો તારા બાનો બાઈક ભાજી નાખી 5000 રૂપિયા ખર્ચો લાય તું ના તારું બાઇક માં હું શું કરા ખર્ચો આલું ભાઈ ગફુર એટલે હાલ છે શાંતિ રાખો હું આલી છી ને આલી બસ હાલના મારે 5000 રૂપિયા હા તરત તારા શાંતિ રાખો તમે ખાઈને ખાવું નહીં હું તો મારે ખાવું ને તાત્કાલિક મારે પછી એટલે પણ રોટલા તમારા વો કર્યા છે મારે નહીં ખાવું હોય ને ભેગું મારે ખાવું જ નહીં એ એ આઢો રોટલા અહીંયા કર્યા છે એમ કે છે તને તારો બાયા મારા ઘર ના ખવડાવે ઉઠે પડો તું અહીંથી પાછો ભોપાઈ એટલે અમારે તો અમારા આઢો અપાડતા નહીં અમારે તો એની ઉપાધિ છે યાર હવે હું એક વાત કહું તને હા આ લે ગયો ઓભળે નહીં આ કોને ફૂલ થઈને આયા અને મારાથી આ બધું ઓભળાતું નહીં આ ભોણિયો ગોડો અને આ ભોણિયો ગોડો તું તાર આ ભાલ એ જો હવે મારે થઈ ગયો ટાઈમ લાઈટ નો બરાબર એટલે બોર ચાલુ કરવા મારે જવું પડ્યું ગફુર કાઢ દીધું કશ ઘડીક બેહવા જેવો હતા હમણાં આવ્યો તું ઘડીક બેહો તમે ઘડીક તું તો કંટાળ્યો એક તો આ એટલે કુંદરા જેવું છે શાંતિ છે ને હા મારો શાંતિ હે ઓ મેં પાટકુ ચમ આવ્યો હું તમે નતું કીધું કે પેઢીએથી 1.5 લાખ રૂપિયા લઈ આલું તો હું લેવા આવ્યો છું ઓય પડ્યા લે પૈસા વાત છેલ્લી બાજી પીને તારા હારો ચાલી 1.5 લાખ લાવતો છું શિક્ષક કહો છો એમ કહું છું કે રેલવેના પાટા ઉપર ઊંઘવું છે મારા તો કોઈ દાડે હુઈ રહેવાની ટેવ નહીં હું તો રાચે ઊંઘું છું ને હવારે એમ તો 5 વાગે ઊભો થઈ ગયો તો એક કામ કરો હોય રોટલા ખેર અમારા ઘરે આવતા રહો હા પણ અમારી દવા પીને ઊંઘો પણ તો કોઈ દાડો જાગશો જ નહીં દવા તો હવે ડોક્ટરે ના પાડી છે કે હવે કોઈ લેવાની જરૂર નહીં પગ તો તમારો કમ્પ્લીટ થઈ ગયો છે તો મોહને નહીં દાવ હવે આ વસ્તીને હેરાન કર્યા વગર કીધું મોહને નહીં દાવ વરહાદની તો વસ્તી તો હેરાન થવાની તાર આ તો વરહાદની તો કેમ જરૂર ના હોય કો ગફુર હા એટલે કોક કે તું ને કે ના કે હવે કોક કે હું તો શું કહું કે હું તો કંટાળ્યો છું ને હવે તો તું એને સોખું કહી જાય કે મારે તો આબુ જ નહીં એમ કહીએ તું એટલે પણ આઢું તો એવું હોમેથી ના પડાય તું કોના થોડોક વિચાર કર્યો આમ તો અમારા આઢો તો હરખાઈ ગયા છે હું આવ્યો એટલે બરાબર હા એ હાટું ને તો જો મોટું જ જોઈ તો ખાલી આમ કેવું હરખાયરો છે એટલે ગઈ હા એમ પૂછું કે તમને આમ કોઈ મારેલા ખરી મળશે તમારી બાજુ ઘણા થાય ખૂબ આયા છે હો ભાઈ મારતા નહીં કોઈ તમને આમ પાટવાયેલા ખરી કોઈ દાડો પાટા તો 3 બોધાયા કમ્પ્લીટ થઈ ગયો કો તારો ભલો થાય તારો કાળ દા એ તો મારી પેઢીને પુણે આડી આવી ગઈ નકે મારા પગ કપાવવા પડો હું તો કોઈ હાવ કામ દતા રહેવાત ને તો એક પેરે સારું હતું ગફુરજી તો કોઈ બોલતા જ નહીં શીખશું અમારથી વિશે બળ્યા છે ગફુરજી ને તો મેં એવું કીધું કે ગભે રૂમાલ નાખીને જવાનું છે કે એમ ને એમ જવાનું છે મેં કીધું તું એમ કીધું તું કે હાવ કે દતા રહ્યા છે પણ કે ના કે ખાલી પગ જ ભાજ્યો છે મને તો એમ જ કીધું તું કોઈ જતું નહીં રહ્યું અમારે તો બધા રેડી જ છે એ આડો લેવડજો તમને આમ છેતર બેતર બતાવું ખડો આમ બેસે દાડા નહીં વળે હડજો શિક્ષક કે છે આ શું કે છે એમ કે છે કે હવે 4 હેડવાનું છે એમ કે છે એડવાન્સ તો હમણાં નહીં યાર હું તો નવરો છું 2 દાડા જવાનો છું ના કપૂરા તો હું શું ઘરે હા હું ઘરે તું ના હા એને છેતર બતાવતા
હરજી ઉભા થો. એમ કે છે કે ખેતરમાં જોવા જ આવું છે. ખેતરમાં તો હળ જાતા હોય એમ જ છું. હેડતી લે કપૂર એ હેડતી. ભોપે હેડજો લ્યા. તમે જાતા હો હું બેઠો આર્યો માથું સડાવે છે કોઈ હુજવા દાલતો નથી એનું જ કર કરે છે ઈ રહ્યો. ના હળો હળો. કપૂર હા તને હું કહું છું તું એ દોઢો બોલે ને તો હું લાકડી ભેગો ઘડો પાડી દઉં. ભણા અમારો તું મારો માર જોડે ના પણ લઈ રહ્યો અમાર જાવું પડે માર ભાઈબંધ હારી. ના ના પોણો સો બેઠા. ના લે સો બેઠો. અલ્યા પોણો માર ખાવાનો છો લાગે. હું શું કહું તું દોઢો બોલ્યો તો લાકડી ભેગો મોઢો પાડી એવું ના કરાય અમારે આઠું છે યાર. આટલું તારો ને મારો નહીં. હેડજો. મારા પૈસા તો હોય એટલે આ તને ના પાડશું તો ઢેસીને આવે છે તે બંધ નહીં કર્યો. 5000 નું નુકસાન લાવ્યું મારે. એ સો લાવી હેડ્યો. કપૂર દોઢો ના બોલજો તમે દોઢો ના બોલજો કપૂર તમે 5000 રૂપિયા મારે તરત હાલ તાત્કાલિક દો છે તમે કહી ગયું એટલે હેડ ને ભાઈ હવે. પૈસા વગર તો મારે મેળ જ નહીં પડે. આ ખેતર વસે વચ્ચે લાઈટ ના થોભલા સોડાયા છે. તોબલે સાડું છે લે કઈ તમારે શું કહો છો? એમ કહું છો લાઈટે વળગું છો લાઈટે. લાઈટ તો અમારે તો 24 કલાક આવે એન મજા છે. અમારે તો કુલર ચાલુ હોય છે ઘરે તો. એમ કહું છું કે ના વાર આઈડિયા હોત તો તારું પલો સાહેબ તારું તું અફાતો નહીં બેરો. ગફુરજી આ ક્યાંનું ઘર છે? હા અમારા ભાઈનું જ ઘર છે. હે ઓય. શું કહો છો? એટલે આ અમારા ભાઈ છે નાના એનું ઘર છે. એ હોય એમ ને? ઓય. તારું પલો થાય તાર એ પોણ્યા અમાર બોલ ભાઈબંધ લાકડી પકડ મોસો લઈ રહ્યો તો લઈ જા કે યાર પકડ કે લે મોસો પકડ કે પણ ઉપાડી લાવી દે કે યાર. તું એ મરમ માટી ના છો પોણ્યા પોણ્યા મોસું નહીં ઉપાડી કરતું તું. તું ન્યાલ નહીં જાતો હા જાઉં છું પણ યાર સાહેબ ના પાડે મને જ. તને તો અમી હોય અમારા ઘરે પણ ના પડે તો ન્યાયમાં જવાનું થયો તને હા પાડે કે લો લે ગઈ પોણે હા હા લ્યો તાર બેહો. એ તારું ભલો થાય તો તારું ખુરશી લાવી એ તારી આ શું કરું ભણા બે હા તું દેખાય લે આમાં તો. દેખો વાળી એટલે એ એટલે ગફુરજી હા. એટલે ઓને હમદાવાદના ગામના હરખાઈ ની રે પાસે હવે. એ કોને અલે આ દૂધ તો શું થયો? આ પણ કેમેરા જેવું કરીને મેલી હોય ને તો એ ભણ્યા. એ એટલે પણ આ મહેમાન ને આ ગોડા વાળી છે નીચે ગોડો કરો છો એ તો. એટલે આયા પણ લે બેસકી હેઠું તું એ લે આના વાજે. અરે તરસ એ તું સોનું મોનું એ હેઠે બેસી જા તું. હું પેલી ગાડી લઈને ગયો. હા ગાડી લઈને બેસી જા. કાઢ તારા બાને ના હે હું પેલી ગાડી લઈને ગયો. ગપુર મારી જો પાછો નહીં મારો હેઠો બેસતું હોય. એટલે બેહ તો તમે છોકરા વાજે ખોટા. અરે છોકરા વાળી 5000 રૂપિયા તો મારા બાઇક માં નુકસાન લાવ્યું અને હાડ કણે ખુરશી ભાજી નાખી. એટલે આ ઉતવાળો બોલે તો મને ખબર પડે. એમ કહું છું કે 5000 નો બાઇક માં નુકસાન લાવ્યો ને 6000 રૂપિયા ખુરશી ભાજી નાખી. એટલે બાઇક નું કરો છો લેવેસ નું 5000 નું નુકસાન આવ્યો. કોઈ દાડો બાઇક માં બેઠા છો બાઇક તો મારે એક છે તે તમે બે જણા હાકન ફરન મોજ કરો છો કોણ. ગપુર તું એક કામ કરે હવે ગપુર એ ગપુર કોણા હા ટાયર લાવ્યો પેલી ગાડીનું. સારું કરે કોણા ભણ્યા તું બેસ ખાટલે બેસ તું ભણ્યા ખાટલે બેસ જા તું દેખે થાય તારું હજુ મારા હાથમાં જો એવો મારો તે મોને મો એકદમ નો હાલે હાથમાં બાજે દેખે પણ આ કોને તો બેહતા જ નહીં બસ આમ આ શિક્ષી હોય શિક્ષો છે એ ખબર પડતી નહીં. અલ્પદુલા છે થોડા. એ લે કઈ તો હવે કીધું ભોપે ઘરમાં જ આવું છે
એમ કું મોહણે એમ નહીં જાવ હવે અલ્યા મરસાનું કરો કે કઢી કરો અમાર તો જે હશે એ રોટલા ચાલશે. ચાલો બા કરે હવે ખાવાનું લે પડ્યું હોય ખાવાનું. ગફુરજી હા તમે રોટલા કર્યા કે નહીં કર્યા? રોટલા જ કર્યા છે પણ યાર તમે હવે વાત આડે ઊંસાવો તાળ હું ખાવા હવા કરું કે તમને પણ લે આ તો બેરો તો વાપરતો જ નહીં યાર. ના શિક્ષક છે ગફુરજી આ કોક બોલે તો મને ખબર પડે. એ તો અમે અમારી વાતો કરો છો હે એટલે હોય તો ઓને તો વભળાણ ડફોળ હશે ઓને કહો તો અમને હાપકાવ હમણાં હું હમણાં કહો તો હું એમ પૂછું તારે તો ઘરે દવા નહીં પડી? એટલે આઢું છે દવા પાવે કોઈ મેળ ના આવે યાર દવા થોડીક પાવો પણ ના જાય યાર. એમ પૂછું ડોક્ટરે દવા બંધ કરે કે સારું રાખવાની કીધી છે? ઈ તો ચારે બંધ કરી એમ હરતો થઈ ગયા તેમાં જ આટલા સુધી આવ્યો છું. તો મને એમ લાગે છે કે બીજો પગ એક ભાજીને જાઓ. એટલે શું કહો છો? એમ પૂછું કે આ ટેસનામથી મોરાઈને જાઓ બે બે પગ એવું લાગે મને. ઈ તો ખાલી ફ્રેક્ચર છે તું એ તો કમ્પ્લીટ થઈ ગયું કો. એ તો ફ્રેક્ચર થયું તો પણ આ વખત તો મને લાગે થોડામાંથી કપાઈને જાઓ. કશું ના કરાવવું પડે મારે તો તમારા જેવાની દયા છે. તારું ભલું થાય તારું. આઢો હે હવે આ કોણનું ઓપરેશન કરાવો કોણનું શું કહો છો? એટલે કેજો લે એમ કે છે કે આ કોણનું ઓપરેશન નહીં કરાવો? આઢો શું કહો છો? હવે કોણનું ઓપરેશન નહીં કરાવો હે એટલે આ કોણનું ઓપરેશન નહીં કરાવવું હોય એમ કહું છો શું કે છે? અરે એમ કે છે કે કોણનું ઓપરેશન નું ચારનું રાખ્યું છે તમે? અલ્યા મારે કોણ તો રેડી છે તમે ઉતવાળું બોલો તો હું હભળો. અમાર તો ગોતડો ફાટી ગયો હવે. શું કહો છો? ઈ દાડે બોલો હમણાં આ તાર નેટ દવા કરાવી હતી ને આજ વળી પછી દવા કરાવવી પડી છે એમ કહું છું. ગોતેડા મુપાજી હોય તો થોડું શેદુર પીવો પરો. રોટલા ને હવે કેટલી વાર છે કહો? રોટલા તો તમારા આઠોનીએ કર્યા છે. માં તમે બેહો હું આવું હમણાં ઓટો એટલે બેસ કી લે તું એક હું રંબા છું. બેસો આમ એ પોના એ હું રંબા ગઈ. ગફરો જે હેરાન ન કર્યો કે ઊંધો કરે તો હું લાકડે ભેગો હટો પાડી પાવે. લાકડી ના સોળાય લે તું કોઈ સમજતો નહીં વાત ને યાર તો તું તારા ઘરે ના બિહારી ના આવે યાર લાકડીની વાત કરે ભાજી પર પગ પાછા મુયા તને કહી દઉં. અલ્યા બીજી બધી છોડો તમારા છોકરા ત્યાં આમ રેડી છે ને શાંતિ છે ને આમ મારા તો છોકરો વિદેશમાં રહે છે. વિદેશમાં? મારા છોકરાને દવા કરવું છે કોણના બધું ઓપરેશન કરે છે તમારે કરાવવું છે? અલ્યા ગોતેડાનું ઓપરેશન કરતા હોય તો તમારું કરાઈ ગયો કે રુતણ? ઓપરેશન તો મારે કોતરાનું નહીં પણ તમારે કોણનું કરાવવું તો કરાવી દે. માર તો કોણ કમ્પ્લેટ જ છે. અને હું શું કહું છું તમે મારી એ ભાગ રાખવાનું કહેતા હતા શું કર્યું કહો? ભાગ તો મેં રાખ્યો છે. તો યાર મને ના કહો હું તો જમીન છેડાઈ મેલી છે. તો વેસો પરી હે મોય એમ કહું છું કે મોય બાવળ વાવો પર બાવળ બાવળિયા તો બધું કઢાઈને વાડ સાફ કરાઈને કમ્પ્લીટ મિલ્યું છે. મોય મગ વાવવાની તૈયારી જ છે. તો તમારો આઠું લઈ તમારો આઠું અમે નવરાજ છે. આઠું તો 4 નાખી છે પણ મારે તમારા જેવાની જરૂર છે. મારા તો પૈસા તમારે ગતું આપવું નહીં. એટલે મને હાથ ના જોડો તમે. તને નહીં જોડતો પણ હું આમ હવે તને કોઈ કહેતો નહીં અત્યારે હું. આઢો એ આઢો હા હવે હું એમ કહું છું કે તમે હવે કોણનું ઓપરેશન કરાવો તમે ફેર પાછા તમારીને બોલો મને આવો હે એમ કે છે કે હવે તમે ઘરે જો ને પછી મેં કરો પાછા આવા એમ કે છે. પણ હાલ તો હું નવરો છું યાર. રોટલા ખડીને ખાવ કે હવે તમારા ખાવ બધું હરકું જ છે કે? એ ગફુર તું હવે કઈ કામ કર આ પડ્યું મારું ઘર અને તું રે મું હશે નેકળો. બેસ કે લે પણ મને કંટાળો આવશે તું વેચ આ ઘર ને બધું તું રાખ રોટલા બોટલા ખવડાવ મું થી નેકળો હોય. એટલે મહેમાન છે હેડે પરા મારે સારું ઘંટીએ લાવું છે ઘંટી ચાલુ કરવી છે મારે. ઘંટીયા તો ઉભા રહો મોયા આવું યાર. ના તમારે નહીં આપું તમે ના ગફુતી બે જણા બેહો. અલ્યા ઘંટીયા તો હું કારીગર છો હળો ઈ આવો. હું લાકડી ભેગો હેડો પાડજો હું પાછા કહી જવું મોમાં તારા. શાંતિ રાખો જ આપણે હે